चलिए तो शो की शुरुआत करने से पहले, क्योंकि आज वैलेंटाइन डे है, तो हम दोनों आपको विश कर दे हैप्पी वैलेंटाइंस डे। ओके, वैलेंटाइन डे की बात कर रहे हैं तो वैदे, तुझे पता है वैलेंटाइन डे होता क्या है, हम ये क्यों मनाते हैं? किसी को पता है? चलो हम वैदे का टेस्ट करते हैं। वैदे पता है तुम्हें? बताओ। या ऑफ कोर्स यार, ये तो छोटे छोटे बच्चों को भी पता होगा। चल छोड़, मैं तुझे शायरी फॉर्म में समझा देती हूँ, चलेगा? हाँ हाँ, इरशाद। नजर मिले तो प्यार हो जाता है, पलके उठे तो इजहार हो जाता है। नजर मिले तो प्यार हो जाता है, पलके उठे तो इजहार हो जाता है। ना जाने क्या कशिश है चाहत में कि कोई अनजान भी हमारी जिंदगी का हकदार हो जाता है। वाह वाह, जोरदार तालियां हो जाए वैदे के लिए। आई थिंक आप सब भी एग्री करेंगे इसके साथ कि वैलेंटाइंस डे इज ऑल अबाउट लव, शेयरिंग लव, फीलिंग लव एंड गिविंग लव। इसलिए हम आज आपके लिए इस इवनिंग को और भी शानदार बनाने के लिए लेकर आ गए हैं म्यूजिकल इवेंट जिसका नाम है दो दिल मिल रहे। सो रेडी फॉर इट? ओके, तो चलिए हम अभी अपने इवेंट की शुरुआत करते हैं और ओपनिंग करने के लिए मैं बुलाना चाहूंगी मिस्टर रविराज सिंह जी रावल जी को, जो युवराज श्री ऑफ वरल स्टेट है। सो
this musical evening. I know मुझे ज़्यादा बोलने की ज़रूरत नहीं, अब आप लोग स्टेज संभाल लोगे, so mic is on. થેન્ક યુ સો મચ સર. કેવું લાગે? ઠંડુ ઠંડુ? હા યાર ઠંડુ જ લાગે છે. જો ને હું કીધું ઘનશ્યામ સર જેવું. સૌથી પહેલા બધાને 14 ફેબ એટલે હેપી વેલેન્ટાઇન્સ ડે. અને થેન્ક યુ. અહીંયા બધા કપલ આવ્યા છે ને? ઓકે, અંગતમાં પછી વાત કરીએ. આગળ જવા દઉં છું. કપલ્સ આવ્યા છે તો અલગ અલગ કેમ બેઠા છે ભાઈ? તેલ નથી નાખ્યું? વેલેન્ટાઇન ડે પર કોણ તેલ નાખીને આવે? તમારું હેલો, સંભળાય છે? મને નથી સંભળાતું. અરે આટલું ધીરું ધીરું હોય યાર. ભાવનગર વાળા કાઠિયાવાડી લોકો આવું ધીમે બોલે કદી? હું ભાવનગરની જ છું, મારો અવાજ નથી સાંભળ્યો? જરા જોરથી સંભળાવો. ભાવનગરના ગાંઠિયા ભાવે કે પાઉં ગાંઠિયા ભાવે? પાઉં ગાંઠિયા. અને ત્યાં પેલા કયા સર્કલ પરની પ્યાલી? થેન્ક યુ સો મચ. અને બધાને હેપી વેલેન્ટાઇન્સ ડે. અને વેલેન્ટાઇન ડેના દિવસે કે બીજા કોઈ પણ દિવસે તમારી ગર્લફ્રેન્ડને પૂછ્યા વગર એના માટે ક્યારેય કંઈ જ ઓર્ડર નહીં કરવાનું, નહીં તો તમારી ગર્લફ્રેન્ડ તમને કહેશે કે તે મારા માટે કોફી કેમ મંગાવી. થેન્ક યુ. કોઈની કોઈ પર્સનલ ફરમાઈશ? ખોટું લાગ્યું એટલે જ બોલતા નથી એમ ને? એટલે ખોટું લાગ્યું અને પાછળ જાઓ ખાઈ લો ચૂપચાપ. એ શું યાર, અત્યારે માટે એવું તો નહીં બોલવાનું યાર. નહીં. તમારા ફૈબા કયા ગામના છે? હે ભાઈ, ફૈબા કોના છે અહીંયા? ફિયા છે કોઈને? અરે યાર કોઈને ફિયા જ નથી. તમારા ફૈબા કયા ગામના છે? હે કેવા નામ રાખ્યા છે? આ બંદૂકમાંથી ગોળી નીકળતી હોય ને એવું લાગે છે. તારા પગે બરાબર થઈ ગયું? આઈ લવ યુ. તું પણ આઈ લવ યુ બોલ. એલા ભાઈ બોલે છે એકલા. થેન્ક યુ બોસ, આઈ લવ યુ ટુ. હો એ વાત આપણે વિકીને પણ યાદ કરીએ. બે ટોપા. વિકી અત્યારે ઓસ્ટ્રેલિયા છે, હવે રહ્યો નરેશ. અમોને તમારી આ સેલ્ફી લેવાની પદ્ધતિથી આહાહા દિલના તાર જણજણી ઉઠ્યા છે. થેન્ક યુ સો મચ. તમે બધા જે અમને છેલ્લો દિવસના દરેક એક્ટર્સ કે દરેક ડિરેક્ટર, ટેકનિકલ ટીમ અમારી બધાને જે સપોર્ટ કર્યો છે, આ જ રીતે છેલ્લો દિવસ બીજી જે ગુજરાતી ફિલ્મ આવે છે કે આવતી રહી છે, બધાને સપોર્ટ કરો. વી લવ યુ ઓલ. થેન્ક્સ. जोरदार तालियां हो जाए स्टारकास्ट के लिए एक बार फिर से. एंड हैप्पी वैलेंटाइन्स डे टू ऑल ऑफ यू. હેલો. લાગે શું ચાલે છે તમારે લોકો? સાંભળવું શું છે? બોલો ને. કોફી વાળો ડાયલોગ સાંભળો છે કે તું મને વડા કેમ ના એ વાળો ડાયલોગ સાંભળવો છે? તમને બધાને મજા આવે છે કે મજા નથી આવતી? દો દિલ મિલ રહા હે એવું લખ્યું છે, પણ અહીંયા મને કોઈ દો દિલ મળતા એવું દેખાતું નથી. જરા વધારે જોરથી બોલો, ખબર પડે. જરા કોઈ તમે લોકો ક્યારે કોફી નહીં મંગાવી? મેં કીધું યાદ રાખવાનું ને કદી કોઈને તમારી ગર્લફ્રેન્ડને પૂછ્યા વગર કોફી ના મંગાવતા. અને ફરી એક વખત હું રાજેશભાઈને, ભૂપતભાઈને થેન્ક યુ કહું છું. થેન્ક યુ સો મચ. અને તમે લોકો બસ મને આવી રીતે જોતા રહેજો, મળતા રહેજો, યાદ કરતા રહેજો. અને તમારી ગર્લફ્રેન્ડને મળવા જતા રહેજો. તમારી ગર્લફ્રેન્ડ અમને પૂછ્યા કરશે
यस पर्सनल क्वेश्चन आप खाते क्या हो कॉफी सिवाय કંઈ પણ ખાઉં છું So, जोरदार तालियां हो जाए एक बार फिर से छेलो दिवस के स्टारकास्ट के लिए થેન્ક યુ લવ યુ ભાવનગર ખોડિયાર માતાના દર્શન કરતા રહેજો ને હાલો કરીને ગરબા ગાતા રહેજો બાકી વેલેન્ટાઇન ડે તો આવ્યા કરશે ને જયા કરશે થેન્ક યુ સો મચ જય ખોડલ જય ખોડલ જો ગામની ભલું કરવું હોય તો વેલેન્ટાઇનની પાર્ટી તો કરવી પડે પણ પાછળ ખાવા જાઓ તો ધ્યાન રાખજો શાકમાં તેલ વધારે તો નથી ને Happy Valentine's Day to all of you and thank you for having us here. Thank you Bhavnagar. Thank you for so much love. I can't hear you. સંભળાતું નથી. તાળીઓ તો વાગવી જ જાઓ હું તમને પૂછું એનો તમારે મને જવાબ આપવો જ પડશે કે તમને આ સોંગ કેવું લાગ્યું અને સાચું બોલજો ખોટું નહીં બોલતા હું હંમેશા સાચું જ બોલું છું કદી ખોટું નથી બોલતી ને તમને અત્યારે પણ સાચું કહું છું કે મને આ સોંગ બહુ ગમ્યું ને વંશમાં કર્યું ને એમાં ફરી વખત સાંભળવાની પણ મને બહુ મજા આવી ગઈ ને હું ફરી વખત કહું છું કે સાચું જ બોલું છું મને સોંગ બહુ ગમ્યું થેન્ક યુ સો મચ તમને પણ મારી તરફથી થેન્ક યુ સો મચ હવે મને તમારું તમને આ સોંગ કેવું લાગ્યું મારા મમ્મી પપ્પાએ મને અહીંયા આવવાની ના પાડી હતી તો બી હું અહીંયા આવી અને મને આ સોંગ બહુ ગમે છે થેન્ક યુ आई नो आप तीनों को बहुत अच्छा लगा ये सॉन्ग
પહેલાં તો મારા તરફથી આપ સૌને હેપી વેલેન્ટાઇન્સ ડે અને થેન્ક યુ ભૂપતભાઈ રાજેશભાઈ જેમણે આટલા સરસ કાર્યક્રમમાં અમે લોકોને ઇન્વિટેશન આપ્યું. મિત્રો ઘણી બધી ફિલ્મો એઝ અ હીરો કરી છે મેં. મારી લાસ્ટ ફિલ્મ રિલીઝ થાય છે શૂટ આઉટ એટ સુરત, જે એક નવો કોન્સેપ્ટ છે. એનો એક ડાયલોગ તમને સંભળાવીશ સર. એ જયસિંહ રાણા, ધંધામાં જો તું તારા બાપને નથી છોડતો તો તું મારા બાપને શું છોડવાનો? એક વાત યાદ રાખજે કે જે લોહી તારી કંપનીને ઉપર લાવવામાં લાગ્યું હતું ને, એ જ લોહી તારી કંપનીને બરબાદ કરવામાં લાગશે. જયસિંહ રાણા, આજથી તું ને તારી કંપની ખલાસ. આજથી તાપીનો એક કિનારો તારો અને એક કિનારો મારો, સમજો? થેન્ક યુ સો મચ. અને મિત્રો મારી એક ફિલ્મ લોક લાગણીને લઈને એક ફ્લોર પર જઈ રહી છે, પાવર ઓફ પાટીદાર. હા, એમાં હાર્દિક પટેલનું કેરેક્ટર હું કરું છું અને એમાં પણ એક મસ્ત છે કે ભીખ નહીં હક માંગુ છું, ભીખ નહીં હક માંગુ છું, પાટીદાર છું, તકલીફ તો રહેવાની. થેન્ક યુ સો મચ આપું છું જીલને. અને છેલ્લા દિવસની ટીમને પણ થેન્ક યુ જેમણે આટલી સરસ હિટ ફિલ્મ આપી છે. કોંગ્રેચ્યુલેશન્સ મારા તરફથી. અને તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ફરી એક વખત જે સાવ ખતમ થઈ ગઈ હતી એને ફરી એક વખત જોશ આપ્યું છે અને એના માટે પણ એક થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હેલો, ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન. સૌ પ્રથમ તો હું ધન્યવાદ કરું છું મિસ્ટર રાજેશ પટેલ એન્ડ ભૂપતભાઈ પટેલ જેમણે અમને અહીંયા આ ઇવેન્ટમાં અમને બોલાવ્યા, આમાં સામેલ કર્યા, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. એન્ડ તમને બધાને હેપી વેલેન્ટાઇન્સ ડે. એન્ડ મારા તરફથી તમે કોઈને આઈ વિશ કે તમને તમારું પાર્ટનર મળી જાય, તમારું ડ્રીમ પાર્ટનર તમને મળી જાય, તમે જેને પ્રપોઝ કરો એ તમને આજે હા કહી દે. એન્ડ ઓલવેઝ તમે બધા હેપી રહો. એન્ડ તમને બધાને આટલા ખુશ જોઈને મને સિંગિંગ ફાવતી તો નથી, બટ તમારા માટે બે લાઈનો ગાવાની ઈચ્છા થાય છે. સો કેન આઈ? ઓકે. લગ જા ગલે કે ફિર હસી રાત હો ના હો, શાયદ फिर इस जन्म में मुलाकात हो ना हो, लग जा गले से. थैंक यू. કેવો રહ્યો તમારો આજનો વેલેન્ટાઇન ડે દિવસ? કેમ શું થયું? ઓકે, થેન્ક યુ સો મચ રાજેશભાઈ પટેલ એન્ડ ભૂપતભાઈ પટેલ કે તમે અમને અહીંયા બોલાવ્યા. એન્ડ અમારું હમણાં નેક્સ્ટ મૂવી રિલીઝ થાય છે થોડાક ટાઈમમાં જ. સામાજિક મૂવી છે દીકરી એટલે કુળનો દીવો. હું એવું એક્સેપ્ટ કરું છું કે તમે બધાય મૂવી જોવા જાઓ, જેમાં હું લીડ કેરેક્ટર કરું છું દીકરીનું એન્ડ સંજય દેવ એમાં મારા ભાઈનો રોલ કરે છે. તો અમે તમને એક એમાંનું જ એક પાર્ટ કરીને બતાડશું. થેન્ક યુ. મારું હવે આ દુનિયામાં કોઈ નથી રહ્યું. હવે હું ક્યાં જોઈશ? તું જ મને તારી ઉપર ખૂબ જ વિશ્વાસ છે. હવે તું જ મને કે હવે હું શું કરું? એ બેના રડીશ નહીં બેના. એક વાત યાદ રાખજે કે જ્યાં સુધી મારા જીવમાં જીવ હશે ને અને જ્યાં સુધી મારા લોહીનો એક એક કતરો હશે ને ત્યાં સુધી તારા સામું કોઈ આંખ ઊંચી કરીને પણ ન છે. થેન્ક યુ સો મચ. मैम प्लीज. म्यूजिकल इवेंट चल रही है तो आपको एक सॉन्ग गा के जाना है. ये सॉन्ग की आपको 2-3 लाइन गा के जानी है, तो ही आप बैठ जा पाएंगे स्टेज पे से.
सॉन्ग की, कोई भी सॉन्ग की 2-3 लाइन सुनानी है। तू कहीं मत जा, हो सके तो उम्र भर थम जा, हो जिया जाए ना जाए ना जाए ना मोर पिया रे, हो जिया जाए ना जाए ना जाए ना मोर पिया रे। थैंक यू, थैंक यू। थैंक यू। हमारा एक रूल है कि आपको सॉन्ग को 2-3 लाइन तो जरूर सुनानी पड़ेगी। ભાઈ ગીતને સૂરને અને તાલને મારે કોઈ લેવા દેવા જ નથી. જેટલી આમ તાળી પાડે ક્યારે તાળી નહીં પાડે બધા લોકો. Sorry. तालियां तालियां नहीं बजाएंगे, बजाएंगे ना, गाना हो जाए। મને નથી. One line, only one line. One line audience. आपका कोई भी फेवरेट सॉन्ग, कोई भी। જાગરે માલણ જા. આમાં જાગવાનું કહેવામાં આવે છે પણ બધા સૂઈ જાય યાર. તાળીઓ પાડી દો એટલે તમને ખોટું ના લાગે. ભાઈ ના ગમ્યું? હા પાડે. પાડી દો. जोरदार तालियां हो जाए। પ્રાપ્તિ અજવાળિયાનું અભિવાદન કરશે રાજેશભાઈ પટેલ. તાળીઓ વાગવી જ આવે. કેટલી વખત કહેવાનું તમને તાળી વગાડવાનું? प्राप्ति अब अच्छे एक्टर हो, डांसर हो, ये तो हम सब जानते हैं। अब आप कितने अच्छे सिंगर हो वो टेस्ट हो जाए। એક લાઈન તો ગાવી જ પડશે. હું બહુ જ ખરાબ સિંગર છું અને હું બહુ જિદ્દી છું. તમે લોકોએ મૂવીમાં જોઈ લીધું. હું આરજાવની જેમ હાથમાં નહીં આવી જાઉં. નહીં ગાઉં એટલે નહીં જ ગાઉં. તમારે ગાવું પડશે એટલે ગાવું જ પડશે. તમારે ગાવું જ પડશે. તમારે સોંગ સાંભળવું છે ને? હા, પાક્કું ને? પાક્કું. લોક કરી દઉં ને? લોક કરી. પછી કોઈ બીજી રોન નહીં કાઢો ને? કોઈ જ નહીં. કહેવું ઘણું ઘણું છે પણ બોલી શકાય નહીં. કહેવું ઘણું ઘણું છે પણ બોલી શકાય નહીં. આગળની લાઈન મને તો આવડે જ છે. મારે તો ખાલી સોંગની એક લાઈન એમને કીધું તમારે સોંગની એક લાઈન સાંભળવી છે એટલે મેં કહી દીધી. કમ્પ્લીટ નહીં કરી. આ અડધી જ હતી. અરે, તો આખી- બે વાર રિપીટ કરી. આવું નહીં ચાલે. તમે ચીટિંગ કરો છો. હા, જો બકા, તકલીફ તો રહેવાની અને વંદના જિદ્દી છે એટલે એ જિદ્દી જ રહેશે. ફરી એક વખત તમારા માટે સોંગની લાઈન. કહેવું ઘણું ઘણું છે પણ બોલી શકાય નહીં. અને જે કહેવું છે એક બીજી નાની વાતમાં કહી દઉં. માનું છું પ્રથમ શબ્દને તોલી લઈએ. માનું છું પ્રથમ શબ્દને તોલી લઈએ. ક્ષણભરનું છે મિલન, જરા હસી લઈએ. ઓછો છે સમય આંખને વાચા આપી. ઓછો છે સમય આંખને વાચા આપી. આજની આ ઇવેન્ટના કેફમાં જરા ડોલી લઈએ. दादू, हमारा रूल है कि बुके लेने के बाद आपको थैंक यू किसी गाने के फॉर्म में बोलना पड़ता है। ભૂપતભાઈ ગોહિલ એ આપણા શ્રી બાબા ફિલ્મ પ્રોડક્શનના ઓનર છે. તેમની માટે જોરદાર તાળીઓ વગાડી લઈશું. આ ઇવેન્ટ તેમને એટલી સરસ રીતે ચલાવી, એટલી સરસ ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન કરી છે અને તમે લોકો તાળી ના વગાડો આવું તો ના જ ચાલે. એક્સરસાઇઝ કરવાની ઈચ્છા હોય તો હું સોંગ ગાઉં. વાંધો નહીં, તમારા માટે એ પણ ગાઈ લેશું. કહેવું ઘણું ઘણું છે બોલી શકાય નહીં. બોલ્યા વિના તે કહીએ. હવે મને આગળ નથી આવડતું. તો થેન્ક યુ. થેન્ક યુ. ફરી એક વખત તાળીઓ વગાડી લઈશું એમની માટે. થેન્ક યુ સર. रूल्स आर रूल्स। મને સોંગ જ નથી આવડતું તો શું કરું? ઓડિયન્સ સોંગ ગાશે, હું એને ફોલો કરું. ઠીક છે?
ऑडियंस कौन सा सॉन्ग सुनेंगे? बार बार नहीं मिलेगा ये मौका। बोलिए कौन सा सॉन्ग सुनना है? कौन सा? आपकी चॉइस बोल रहे हैं। तुमने जो साउंड लगे તમે તમારું ફેવરિટ कुछ हो गया है 2-4 दिन से, लगता है जैसे कुछ तो अलग है, कुछ तो नया है। थैंक यू। और सर रोज ये बहुत प्यारी है, कोई भी सॉन्ग सुनने के लिए तैयार है। યુવરાજ સોરી કે ના ચાલે Sorry, I cannot sing the song, but actually, madam, rules are made to be broken, so sorry. ઓકે થેન્ક યુ સર હવે જીલ જોશીનું અભિવાદન કરશે મયુરભાઈ ગેવરિયા તો હું મયુરભાઈ ગેવરિયાને રિક્વેસ્ટ કરીશ કે સ્ટેજ ઉપર આવે અને એમને બુકે આપે થેન્ક યુ સર આ લોકો એટલે મજા નથી આવતી પબ્લિક નથી પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલવા, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા. થેન્ક યુ. થેન્ક યુ મેમ દાદાને સ્ટેજ ઉપર આવવું જ પડશે દાદા અમે દાદાને ગીત ગાવાનું નહીં કહીએ દાદા માટે તાળીઓ પાડી દે સ્ટેજ ઉપર આવી ગયા છે પણ એ કરી રહ્યા છે એનો આનંદ છે અને સાથે સાથે સોશિયલ વર્કર બી કરે છે કેમ કે આ બાળકોને જોઈને મને બહુ ખુશી થાય છે હું અહીંયા બધાની સાથે ફોટોઝ પડાવીશ આપણે અહીંયાની સેલ્ફી લઈશું બધા જ્યાં છો ત્યાં જ બેસજો જ્યાં છો ત્યાં જ બેસજો આપણે અહીંયાથી સ્ટેજ ઉપરથી હું બધાની સાથે સેલ્ફી લઈએ છીએ આવી જાઓ બધા આવી જાઓ સૌથી વધારે તાળીઓ પડી છે તો એમની માટે એકવાર જોરથી તાળીઓ થઈ જાય અને આમાં કોઈ કમી નહીં ચાલે તાળીઓ વગાડવી જ પડશે બધાએ गाइस हमें ज्वाइन करने के लिए और सीमा पर वीरों ने प्राण गंवाए कुछ याद कर लो कुछ याद उन्हें भी कर लो जो लौट के घर ना आए जो लौट के घर ना आए मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी खून सिलट भटकाया फिर भी बंदूक उठा के आया तो जब अंत समय आया तो कह गए कि अब मरते हैं जब अंत समय आया तो कह गए कि अब मरते हैं खुश
पानी, क्या लोग थे वो अभिमानी जो शहीद हुए